સુરતના ડાજણ ખાતે રહેતી યુવતીએ તેના પ્રેમીને અન્ય યુવાન સાથે જોઈ લેતા યુવતીએ આપઘાત કરી લીધો હતો। સુરતના ડાજણમાં રહેતી અને મેકડોનલ્ડમાં કામ કરતી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। વાત એમ છે કે યુવતીનો પૂર્વ પ્રેમી યુવતીને તેના મેનેજર સાથે જોઈ ગયો હતો। યુવતી અને મેનેજર એક રૂમમાં દેખાઈ આવ્યા હોવાના પૂર્વ પ્રેમીએ આક્ષેપો કર્યા હતા અને પૂર્વ પ્રેમીને જોઈ યુવતીએ રૂમમાં જ પોતાને બંધ કરી લીધી હતી। જો કે પ્રેમીએ ત્યાં 25 મિનિટ સુધી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ દરવાજો ન ખોલતા આખરે પૂર્વ પ્રેમીએ દરવાજો તોડી અંદર જોતા યુવતીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તેને હોસ્પિટલે ખસેડાઈ હતી। હાલ તો ડાજણ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યુવતીના પૂર્વ પ્રેમીના નિવેદનોને લઈ વધુ તપાસ હાથ ધરી છે। વસીમ સલીમ શેખ ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો, તો મેં ગયેલો, તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો, બીજી વાર ફોન કર્યો ફોન નહીં ઉપાડેલો। મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લેજે। હું ઘરે ગયો તો દરવાજો પેલી એની એક ફ્રેન્ડ હતી એ જોબ માટે નીકળતી હતી, દરવાજો ખુલ્લો જ હતો, તો એ લોકો અંદરના રૂમમાં હતા। મેં ઠોક્યો જે રીતના દરવાજો, તો પેલા છોકરાએ તો શર્ટ નહીં પહેરેલો, આ બી થોડાક એવા જ કપડામાં હતી, અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું। તો પેલો છોકરો તો ગભરાઈને ભાગ્યો ને આ બી ગભરાઈ ગઈ, તો આ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યો ને એમાં એ લટકી ગઈ, બાકી એ સિવાય કંઈ ખબર નહીં। હવે મેં જેમ તેમ કરીને દરવાજો તો ખોલ્યો, હું ગભરાયેલો, હું એટલો માણસ, તો જેમ તેમ કરીને સિવિલમાં લાવ્યો, તો સિવિલમાં લાવીને મૃત જાહેર કર્યો એને। લટકી ગઈ એટલે કોણ હતી, શું કર્યું હતું? હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી, મેં એને ગાડી આપેલી હતી, તો ગાડી તો મેં લઈ લીધેલી, તો મેં કીધું ઓરિજિનલ પેપર એના જોડે છે મારા નામ પર, તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ, તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે 3-4 હજાર રૂપિયા હું વાપરું, એના કરતાં પેપર માંગી લેવામાં આવું પ્રોબ્લેમ છે, તો પેપર માંગી લીધા। તો પેલીએ કીધું ઘરે આવી જજે, તો મેં એને 2 વાર કોલ કર્યો તો પેલીએ જવાબ નહીં આપ્યો। મેં કીધું ચાલ ઊંઘેલી આ બપોરનો સમય કે કામમાં હશે કે XYZ જે બી, મેં કીધું ચાલ બોલે કીધેલું તો છે કે આવી જશે, તો મેં ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી, તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે, તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ, મેં ઠોક્યો દરવાજો, તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ। પેલા છોકરાએ તો શર્ટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી। પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો, ચાલ તું બહાર નીકળ પછી વાત કરીએ, તું બહાર નીકળ। પેલો છોકરો શર્ટ પહેરીને ભાગ્યો ને આ બી એકદમ ગભરાઈ ગયેલી, તો એ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યું ને બસ પછી એ જ થયું। તો મેં રૂમ લોક કર્યું ને આ જે બી કર્યું ફાંસી લીધી, એ તો મેં દરવાજો ઠોક કરતો હતો, તો એ દરવાજો એવો લોક હતો, તો એમાં ખોલતા કરતાં 15-20 મિનિટ જેવું 25 મિનિટ જેવી થઈ ગઈ મને, તો એમાં તો એ ભાઈ લટકી ગયેલી ત્યાં સુધી, તો પંખા જોડે। પછી મેં એને દોરી કાપી, રિક્ષા ભાડેની ફટાફટ લેવા ગયો, રિક્ષા લાવ્યો, અહીંયા જાણ ના કરી? હવે મેં એકલો જ એટલે ગભરાઈ ગયો કે પહેલે મેં કીધું આને હોસ્પિટલ લઈ જાવ, પછી અહીંયા લાવ્યો, એના ભાઈ ભાભીને મેં કોલ કર્યા બહુ બધા, એ લોકો મારો કોલ જ નહોતા ઉપાડતા। પછી પોલીસવાળા આવ્યા ને આ લોકો પોલીસવાળા બોલાવ્યા ને મૃત જાહેર કરી એ લોકો। પછી જે સ્ટેટમેન્ટ હતું, કોણ હતી, શું કરતી? છોકરી ડોમિનોઝ પિઝામાં જોબ કરતી હતી। અને તમારી સાથે ફ્રેન્ડશિપમાં ક્યારથી હતી? એ તો 8 વર્ષથી હતી, અમે 2015-16 થી હતા। એ પકડાઈ ગઈ બરાબર છે વાત, પણ એને આપઘાત કેમ કરી? એટલી ગભરાઈ ગયેલી એના લીધે કે હવે શું થશે ને શું નહીં। મારું નામ જયેન્દ્રભાઈ અંબાલાલભાઈ વસાવા, મારી બહેનનું નામ હિનાબેન અંબાલાલભાઈ વસાવા, જે 8 વર્ષથી અહીંયા ડોમિનોઝમાં કામ કરતી હતી। અમારે ક્યાં રહેતા હતા એ અને શું તમને ખબર પડી? અડાજણ વિસ્તારમાં રહેતા હતા। શું વાત થઈ હતી તમારી બેન જોડે? તમારે શું લાગે? મારી બેન જોડે અમારે 10 વાગે જેવી વાત થઈ, સારી રીતે જ વાત થઈ, ને પછી 4:45 વાગે જેવો ફોન આવ્યો કે એક્સપાયર થઈ ગયા એમ કરીને, એટલે અમે અહીંયા આવીને જોયું તો પોલીસ જોઈએ એટલે કંઈ મારામારી કંઈ એવું થયું હોય એવું લાગે છે। કંઈ પોલીસ કંઈ તપાસ વધારે કાર્યવાહી કરે તો ઘણું સારું। શું ખબર પડ્યું તમને તમારી બેન? કોને શું કીધું? એટલે જે ભાઈ અહીંયા દવાખાને લાવ્યા એ ભાઈએ ફોન કર્યો હતો। શું નામ છે? વસીમભાઈ કરીને નામ છે। શું કીધું એ તમને? હિનાબેન એક્સપાયર થઈ ગયા એમ કરીને।
મને ડાયરેક્ટ નહીં કીધું પણ મારા કાકીની છોકરીને પર ફોન કર્યો પછી એટલે તેમને કીધું કઈ રીતે એક્સપાયર થયું? ગળે પાછો ખાઈને એક્સપાયર થઈ ગયા એમ કરીને ડાયરેક્ટ 4:45 વાગે ફોન આવ્યો. શું લાગે છે તમને? શંકા જેવું લાગે છે શું શંકા લાગે છે? શું કંઈ કહેવાનું? આત્મહત્યા ન કરે એવું પોઝિશન નથી કેમ કે મારી બેન હાથે સવારે 10 વાગે વાત થયેલી મારી મિસિસની વાત થયેલી 10 વાગે. કોના પર શંકા લાગે છે? એ જે વ્યક્તિ દવાખાને લાવ્યા એ વ્યક્તિએ પોલીસને જાણ નહીં કરી ને કશું નહીં ડાયરેક્ટ જ દવાખાને લાવીને દાખલ કરી દીધી. શું શંકા છે તમને એમાં? કંઈ મારામારી કરીને કંઈ અનબનાવ દુર્ઘટના કરી એવું લાગે છે. શું માંગ છે તમારી? કંઈ પોલીસ તપાસ કરીને આગળ કંઈ કાર્યવાહી કરી તો સારું.